ઊંઘમાંથી તંત્ર જાગો, જાગો જાગો, ઊંઘમાંથી તંત્ર જાગો, જાગો જાગો, ઊંઘમાંથી તંત્ર જાગો. બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. શરમ કરો, શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, શરમ કરો, શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો. શરમ. રોડ અને રસ્તાઓ તૈયાર થઈ જાય છે ત્યારે જનતાની આજે એવા જ પ્રશ્ન ઉભા છે. રાતોરાત રસ્તા અને સારી ગુણવત્તાવાળા રસ્તા તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં કેમ નથી કરતા? વેર હોય છે તો અધિકારીઓને એટલી ભાન નથી કે પડતી પાણીમાં ડામર કેવી રીતે ચોટશે? પુરાણ કરીને ખાડા પૂરે છે. આ રોડને ફાઉન્ડેશન લગાવે છે, ફાઉન્ડેશન પર મેકઅપ ના રહે. તંત્રની જાણવું થયું છે. છે ભ્રષ્ટાચાર. તો મેં તંત્રને કહેવા માંગુ છું કે આ લાલી લિપસ્ટિક બંધ કરો, આ દેખાવો બંધ કરો, કાનો ખોલો અને જાગો. જે તે વિસ્તારના ધારાસભ્ય અને તંત્ર જવાબદાર રહેશે. તંત્રની ઊંઘ ઉડતી નથી. કલેક્ટરશ્રીની પણ જવાબદારી રહેશે. શું ગંભીરા બ્રિજ જેવો બનાવ બોડેલી ખાતે બી બને અને ઓરસંગની ધરાશય થાય એની રાહ જોઈ રહી છે સરકાર? આજ રોજ બોડેલી ઓરસંગ બ્રિજની જે હાલત છે એ અત્યારે અમે અહીંયા આગળ આવીને જોઈ છે. તો તંત્ર અહીંયા આગળ આવી જેસીબી બોલાવી અને ડામર ને ઓઇલ ભેગું કરી અને ખાલી એની પર ખાડા પૂરવા પર ખાડામાં નાખી દીધેલા છે. પણ એ ચાલુમાં જ અમે અહીંયા આગળ જોયું કે એ રોડ ઉખડી જાય છે. 1 કલાક પણ આ રોડ ચાલવાના નથી. સરકાર તાત્કાલિક અહીંયા આગળ ધોરણે પાદરાનો બીચ થયો એટલે દરેક જગ્યાએ પુલનું સમારકામ કરવા નીકળી પડી છે. લાલી લિપસ્ટિક લગાવી અને રોડને તૈયાર કરે છે, પણ લાલી લિપસ્ટિક વાળો રોડ એ ચાલવાનો નથી. કલાકમાં જ આ બધું ભૂસાઈ જવાનું છે. એટલે અમે તંત્રને કહેવા માંગે છે કે આ પુલ 70 વર્ષ જૂનો છે અને એનો એક ભાગ 31 વર્ષ પહેલા પડી ગયેલો હતો અને એનું નવીનીકરણ કરેલું હતું. તો અત્યારે તો હું આ રોડ બહુ જૂનો કહેવાય. જે રોડ પર હું અત્યારે ઊભી છે જૂનો રોડ છે અને અહીંથી 50-50, 60-60 ટનના હાઈવા જાય છે અને અહીંયા રોડ પર જમ્પિંગ બહુ થાય છે. એટલે આની જવાબદારી જેવું પાદરામાં રોડ તૂટ્યો એવું આ રોડ તૂટી જશે તો આની જવાબદારી કોણ લેશે? સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે ત્યાં 15-15 જણનો ભોગ લેવાયો તેવી રીતે અહીંયા ઓરસંગ પર કોઈનો ભોગ લેવાય તેની રાહ જુઓ છો? અમે કલેક્ટરને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક આ રોડ પર જો કોઈની પણ જાનહાનિ થશે તો અમે અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રને જવાબદાર ગણીશું. બાકી બીજું એવું છે કે આ રોડ પર અત્યારે જમ્પિંગ થાય છે. હું બોલું છું તો પણ આખો રોડ ધ્રુજે છે અને પુલ ધ્રુજે છે. તમે મારી હાલત જોઈ શકો છો. હું ધ્રુજું છું બોલતા બોલતા પણ. એટલે આ રોડ બહુ ખરાબ થઈ ગયો છે. આ પુલનું નિરીક્ષણ થાય અને બીજો પુલ આની બાજુમાં બીજો પુલ બાંધવાનું શરૂ કરે સરકાર તો આ પુલમાં કોઈ નાના વાહનો જઈ શકે, મોટા વાહનો જાય ના. તો આ કોઈની જાનહાનિ થાય ના, કોઈના વાઇલ સોયા જેવા પાદરામાં મરી ગયા એવા અહીંયા આગળ કોઈની જાન ન જાય એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ. મારે એવું કહેવું છે સરકારશ્રીને, તંત્રને અને કલેક્ટરશ્રીને કે જો મુખ્યમંત્રી આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય છે. તો આ તો જાહેર જનતા અને વિદ્યાર્થીઓ હોય, નોકરીએ જતા લોકો માટે છે, ખેડૂતોના રોજ દિવસની જીવન જિંદગી જીવનારા વ્યક્તિઓ બોડેલી ગામડામાંથી અવર જવર, તો લાખો લોકોની જો રોજિંદા અવર જવર હોય તો આ બ્રિજને એ લોકો કેમ આટલી હલકાઈમાં લે છે? જો ગઈકાલે જ આપ જાણ્યો હશે એમ કે ગંભીરા બ્રિજનો જે બનાવ બન્યો છે તો એ દુર્ઘટના અહીં બોડેલી ખાતે ઓરસંગ બ્રિજમાં બને એની શું સરકાર અને તંત્ર રાહ જોઈ રહી છે? મારું સરકારને એવું કહેવું છે કે આ થીંગડા થુંગડી અને લાલી લિપસ્ટિક કરવાનું બંધ કરે રોડને અને એક નવીન બ્રિજની અમારી માંગણી છે. અને જ્યાં સુધી નવીન બ્રિજ ના થાય ત્યાં સુધી આ મોટા વાહનોની આ બ્રિજ ઉપર અવર જવર બંધ કરે અને બંને તરફ બેરિકેડ લગાવવામાં આવે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.